હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે મિતુલ પટેલ. હું કટલાલ આવેલી સરસ્વતી મંદિર એની સ્કૂલમાં નોકરી કરું છું. મારો વિષય છે ઇંગ્લિશ. તો આજે આપણે ઇંગ્લિશ વિષયની એટલે કે ગ્રામરની આપણે સંપૂર્ણ માહિતી લઈશું. સૌથી પ્રથમ ગ્રામર. ગ્રામર એ અત્યારના બાળકો મોસ્ટ પ્રોબેબલી ફાઇન્ડ આઉટ ધ એરર્સ. એ બાળકમાં સૌથી મહત્વનું ભૂલ જો નીકળતી હોય તો તે છે ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી મહત્વનો પાયો છે સૌપ્રથમ ટેન્સીસ એટલે કે કાળ. તો કાળ કેવી રીતે શીખાય? કાળ એ ગોખવાથી ન હોય. કાળની અમુક ટેકનિક્સ હોય કે જેને આપણે યાદ રાખીએ છીએ. સૌપ્રથમ તો આજે આપણે એવા જ એક કાળ કે જે પ્રથમ કાળ તરીકે ઓળખાય છે તે ભણવા જઈ રહ્યા છીએ. આપણો પ્રથમ કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે શું? સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ એટલે સાદા વર્તમાન કાળ. સૌપ્રથમ તો સાદો વર્તમાન કાળ શું છે? સાદો વર્તમાન કાળ કેવી રીતે બને છે? સાદો વર્તમાન કાળ કેવી રીતે ઓળખાય છે? તેની પ્રથમ માહિતી લઈશું. સૌથી પહેલા સાદો વર્તમાન કાળ એટલે શું? તો બધાને પ્રશ્ન થાય કે સાદો વર્તમાન કાળ એટલે શું? તો સાદો વર્તમાન કાળ એટલે એવો કાળ કે જે રોજ દૈનિકની ક્રિયાઓ દર્શાવતું હોય. રોજ રમવા જવું, રોજ શાળાએ જવું, રોજ ટ્યુશન જવું, રોજ જમવા બેસવું, રોજ ખાવું, રોજ નાસ્તો કરવો, કેવી દૈનિક ક્રિયાઓ દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ, કોઈ પણ કાળમાં સૌથી મહત્વની વસ્તુ શીખવાની કે યાદ કરવાની હોય તો તે કઈ છે? તો સૌથી પહેલા તો તેનું ટુ બી નું રૂપ. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ કયું છે? તો સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ છે એમ, ઇઝ અને આર. સૌપ્રથમ કોઈ પણ કાળ માટે સૌથી મહત્વની અને અગત્યની વસ્તુ હોય તો તે છે એમ, ઇઝ ને આર. પરંતુ સાદા વર્તમાન કાળમાં ટુ બી નો રૂપનો ઉપયોગ સૌથી ઓછો થાય છે. ઇટ મીન્સ તે સાયલેન્ટ રહે છે. બીકોઝ સાયલેન્ટ રહેવાનું મુખ્ય કારણ શું? તો સાયલેન્ટ કેમ હોય? તો તેનો વાક્યમાં પ્રયોગ ઓછામાં ઓછો થાય છે. ટુ બી ના રૂપનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં કરીએ તો એવું કહેવાય કે વ્યક્તિ અંગે કે તેના અસ્તિત્વ અંગેની વાત કરવામાં આવી હોય ત્યારે જ એમ, ઇઝ, આર નો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વસ્તુ સમજીએ તો બીજી વસ્તુ શું છે? TPS. તેનું ફૂલ ફોર્મ થાય છે થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલર એટલે શું? તો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજો પુરુષ એકવચન દરેક કાળમાં કોમન જ હોય. દરેક કાળમાં જ્યારે સૌથી અલગ વસ્તુ હોય કે કાળ યાદ રાખવાની ટેકનિક્સ એ ત્રીજો પુરુષ એકવચનથી થાય. તો ત્રીજો પુરુષ એકવચન તમે અત્યારે શીખ્યા હશો. તેમાં he, she, he આ ત્રણ શીખ્યા હશો. પણ હું આજે એક નવો ચોથો તમને કહું છું. ત્રીજો પુરુષ એકવચનમાં એકવચન નામ પણ આવે. એકવચન નામ એટલે શું? તો ટીના, મીના, ડીગા, કોઈ પણ નામ કે જે પોતે એક જ વચન હોય, બહુવચનની વાત નથી, એક જ વચન નામ હોય તેના માટે એકવચન નામ વપરાય. હવે ટીપીએસ ની ખાસિયત શું છે? સાદા વર્તમાન કાળમાં ટીપીએસ થર્ડ પર્સન સિંગ્યુલર કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન વાક્યમાં કે ખાલી જગ્યામાં આપેલું હોય ત્યારે તે વાક્યના વર્બને શેને? વર્બ એટલે કે ક્રિયાપદને ત્રીજો પુરુષ એકવચન આપેલું હોય તે વાક્યના ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવામાં આવે છે. આ બેઝિક વસ્તુ છે, સિમ્પલ વસ્તુ છે. લોકો થિયરિકલ બહુ જાય છે પણ આ બેઝિક વસ્તુઓનો અભાવ હોય છે. કોઈ પણ કાળ શીખવા માટે થર્ડ પર્સન સિંગ્યુલર, તેના ટુ બી ના રૂપો તે જો યાદ રહી જાય તો વસ્તુ કાળ ત્યાં શીખી જ જવાય. બીજી વસ્તુઓ ગોખવાની
કે સમજવાની વસ્તુ ત્યાં આવતી નથી. આ તો થઈ વાત થર્ડ પર્સન સિંગ્યુલર. જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર આવે ત્યારે વર્બ એટલે ક્રિયાપદને s કે es પ્રત્યય લાગે છે. બીજી વસ્તુ થર્ડ પર્સન સિંગ્યુલર he she it એકવચન નામની સાથે બીજા કયા રહ્યા? બાકી કયા રહ્યા? તો બાકી કયા રહ્યા? તો કે છે I, we, you, they. અને જે અહીંયા એકવચન આપેલું છે તેવું અહીંયા બહુવચન નામ. જ્યારે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યામાં કે વાક્યમાં આપેલું હોય ત્યારે તે વાક્યમાં ક્રિયાપદનું એટલે કે વર્બનું મૂળ રૂપ લાગે છે. કેવું લાગે છે? મૂળ રૂપ. એટલે હું કહું કે ઈટ, તો he she it એકવચન નામ હોય તો તે ઈટ્સ થઈ જશે. પણ જ્યારે I, we, you, they બહુવચન નામમાં જો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તે વર્બનો ઉપયોગ કરવામાં આવે તો તેના કાળમાં એટલે કે ક્રિયાપદમાં કોઈ જ ફેરફાર થશે નહીં. એટલે તે વર્બ તેમનું તેમ જ રહેશે. એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. હવે એક બીજો પ્રશ્ન એ થાય કે જો અહીંયા to be નું રૂપ વાપરવાનું નથી તો વાક્યમાં શું વાપરવું? તો તેનો પ્રશ્ન છે કે જ્યારે વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય, પ્રશ્નાર્થ કે નકાર આપેલું હોય ત્યારે તેમાં સાદા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અને ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ મીન્સ જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું વાક્ય નકાર અથવા તો પ્રશ્નાર્થ હોય ત્યારે તેમાં ટુ બી ના રૂપ તરીકે એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ કે ડઝ નો ઉપયોગ કરવામાં આવે છે. પણ ડુ કે ડઝ એ પોતાનામાં એક શરત મૂકે છે. તો કેવી શરત? તો ડુ કે ડઝ જ્યારે વાક્યમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તે વાક્યમાં ક્રિયાપદનું રૂપ હંમેશા મૂળ રૂપ જ હોય. ખ્યાલ આવી કે ડુ અને ડઝ નો ક્રિયાપદમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે તે વાક્ય ક્રિયાપદ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. તો આ થઈ ક્રિયાપદના બેઝિસની વાત. હવે ઘણા બધા એવા શબ્દો છે, ઘણા બધા એવા શબ્દો છે કે જેના દ્વારા આપણે સીધી રીતે ઓળખી શકીએ કે આ કાળ કયો કાળ છે. ખબર પડી? તેને આપણે ગુજરાતીમાં સમયદર્શક તરીકે ઓળખીએ છીએ. શું છે? સમયદર્શક. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કયા કયા સમયદર્શકો છે, કયા કયા વાક્યો છે, કયા કયા શબ્દો છે એવા કે જેને વાક્યમાં જોતા જ બાળકને ખબર પડી જાય કે આ વાક્ય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું છે. તે વાક્યો આ છે, તે શબ્દો આ છે મિત્રો. જોયું ડેલી, ઓલવેઝ, ઓફન, એવરી ડે, સમટાઈમ, યુઝ્યુઅલી, એટસેટ્રા વગેરે વગેરે. આ શબ્દો એવા છે કે જે વાક્યમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે વાક્યમાં ખબર પડી જતી હોય છે કે આ શબ્દોનો ઉપયોગ કર્યો માટે તે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું હોય છે. તો ચલો આપણે હવે એક્ઝામ્પલ લઈ લઈએ. આ તો થઈ થિયરીની વાત, આ તો બધી જ થઈ થિયરીની વાત. પણ જ્યારે ઇમ્પ્લાન્ટેશન ઇન ધ સેન્ટેન્સીસ કરવામાં આવશે ત્યારે તેનો કેવો પ્રભાવ હશે આ થિયરીનો તે જોઈ લઈએ. તો આપણે આજે હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની સિમ્પલ સમજૂતી મેળવીશું. તો સૌથી પહેલું આપણે એક વાક્ય લઈએ કે મીના eats an apple every day. તો આ વાક્યમાં
એવી કઈ વિશેષતાઓ છે જેના દ્વારા આપણે કહી શકીએ કે આ વાક્ય એ સાદા વર્તમાનકાળનું વાક્ય છે? 2 મિનિટ વિચારો મિત્રો. તો આ વાક્યમાં એવરીડે, મેં તમને આગળ કહ્યું હતું કે સમયદર્શક, ડેલી, ઓલવેઝ, ઓફન, એવરીડે, સમટાઈમ, યુઝ્યુઅલી, એ જ્યારે કોઈ પણ વાક્યમાં આવે ત્યારે તે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ હોય, 100% એ ટેન્સનું હોય. તો આમાં એવરીડે આવે એટલે આપણા માટે ઈઝી બની ગયું. જ્યારે આ તો એક કાર્ડ છે, જ્યારે 12 કાર્ડનું સમજૂતી ભેગી થશે ત્યારે બધું ભેગું થઈ જાય. ત્યારે એક આવી સિમ્પલ સમજૂતી એ આપણને બધા કરતા જુદો બનાવશે. તો સમજી, એવરીડે લાગ્યું એટલે આપણને ખબર પડી ગઈ. બીજું છે એનું વર્બ, એટલે કે ક્રિયાપદ. તો કઈ ક્રિયા છે? તો કે ખાવાની. કઈ ક્રિયા છે? તો કે ખાવાની. ઈટ એટલે ખાવું, જમવું. તેની પાછળ એસ લાગ્યું છે. શું લાગ્યું છે મિત્રો? એસ. આ એસ કેમ લાગ્યું એ પ્રશ્ન થશે. આ એસ કેમ લાગ્યું? તો કે છે મીના, જે રીતે આગળ સમજૂતી મેળવી હતી. મીના શું છે? તો મીના શું છે? તો મીના થર્ડ પર્સન સિંગ્યુલર, એટલે કે એકવચન નામ છે. શું છે? એકવચન નામ. મેં આગળ સમજૂતીમાં કહ્યું હતું થર્ડ પર્સન સિંગ્યુલર, હી, સી, ઈટ કે એકવચન નામ હોય તો શું લાગશે? એસ કે યસ લાગશે. જો આ જ વાક્ય મેં આવું લખ્યું હોય, I eat an apple every day, તો એમાં એસ નથી. જોયો મિત્રો, ક્રિયાપદનું મૂળ રૂપ છે. કેમ? કારણ કે I એ એક થર્ડ પર્સન સિંગ્યુલરમાં નથી આવતો, તે પોતે સ્વતંત્ર છે. માટે અહીંયા એસ કે ઈએસ ની સમજૂતી લાગશે નહીં, કે એ નિયમ લાગુ પડશે નહીં. તો સૌપ્રથમ તો મીના વાળા વાક્યમાં, એટલે કે ઉપરના વાક્યમાં મીના ઈટ્સ એન એપલ એવરી ડે ને જો મારે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો શું કરવું? તો પ્રશ્નાર્થમાં ફેરવવું એકદમ ઈઝી છે. શું છે? એકદમ ઈઝી છે. તો કેવી રીતે? તો જ્યારે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું નકાર કે પ્રશ્નાર્થ હોય તો મેં શું કરું? ડુ કે ડઝ નો ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરો? ડુ કે ડઝ. ખ્યાલ? તો અહીંયા ડુ કે ડઝ નો ઉપયોગ કરીશું. પરંતુ જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય, ત્રીજો પુરુષ એકવચન, ત્યારે ડઝ નો ઉપયોગ થાય, બાકી બધા જોડે ડુ નો ઉપયોગ થાય. એટલે આપણે શું યાદ રાખવાનું કે જ્યારે હી, સી, ઈટ એકવચન નામ આપેલું હોય ત્યારે ડઝ નો ઉપયોગ થાય, બાકી બધા જોડે ડુ નો ઉપયોગ થાય. ખ્યાલ? તો સૌથી પહેલું આ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરીએ તો શું થશે? તો ડઝ મીના eat an apple every day? સિમ્પલ મિત્રો, ડઝ નો ઉપયોગ થયો માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહ્યું, તે આપણે આગળ શીખી ગયા. મીના વાળા વાક્યને જો નકારમાં ફેરવવામાં આવે તો શું બને? તો શું થશે? મીના does not eat an apple every day. ઓકે, અહીંયા ડઝ લાગ્યું, વાક્ય નકાર છે માટે નોટ. ઈટ વર્બ એનું ક્રિયાપદનું મૂળ રૂપ જ થયું. તો સમજી લો કે જ્યારે વાક્ય પ્રશ્નાર્થ હોય કે નકાર હોય ત્યારે ક્રિયાપદને હંમેશા મૂળ રૂપ જ લાગે. અને સાદા વર્તમાન કાળમાં જ્યારે વાક્ય પ્રશ્નાર્થ કે નકાર આપેલું હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ રહે અને તેની અંદર ડુ કે ડઝ નો ઉપયોગ કરવામાં આવે. જો આ આઈ વાળા વાક્યને પ્રશ્નાર્થ કરવું હોય તો શું થાય? તો તેમાં ડુ નો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ડુ નો ઉપયોગ. અહીં જે રીતે ડઝ નો ઉપયોગ કરવામાં આવ્યો તે રીતે ડુ નો ઉપયોગ થાય અને વાક્ય સેમ આ મેથડ થી જ બને. તો આ વિડિયો જો તમને ઉપયોગી હોય તો આગળ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.